હલો, નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે વિદ્યાર્થીની ફી સોફ્ટવેરમાંથી કઈ રીતે લેવી. ફીના તમામ સેટિંગ થઈ ગયા બાદ વિદ્યાર્થીની ફી સોફ્ટવેરમાંથી લેવા માટે ઉપયોગિતામાં અકાઉન્ટ, તેમાં ટ્રાન્ઝેક્શનમાં જવું, તેમાં ફી કલેક્શન. અહીંથી તમે વિદ્યાર્થીની ફી લઈ શકો છો. વિદ્યાર્થી તમે બે રીતે સર્ચ કરી શકો છો, જે અહીંથી સર્ચ થશે. પહેલું, વિદ્યાર્થીને તમે તેના GR નંબર દ્વારા સર્ચ કરી શકો. આ રીતે GR નંબર એડ કરી સ્પેસ આપવી, ત્યારબાદ બેકસ્પેસ, જેનાથી જે વિદ્યાર્થીનો GR નંબર આ હશે તે વિદ્યાર્થીના નામ તમને અહીં જોવા મળશે. બીજું, વિદ્યાર્થીને તેના નામ દ્વારા પણ સર્ચ કરી શકાય છે. નામનો કોઈ પણ ભાગ અહીં એડ કરી સ્પેસ મારવી, ત્યારબાદ બેકસ્પેસ. આ રીતે બેકસ્પેસ મારવાથી જે વિદ્યાર્થીના નામમાં આ અક્ષર આવતો હશે તે તમામના નામ તમને અહીં જોવા મળશે. અહીંથી તમારે હવે જે વિદ્યાર્થીની ફી લેવી છે તે તમારે ડાઉન એરાથી સિલેક્ટ કરી લેવું. સિલેક્ટ કરી એન્ટર આપવું. આ રીતે એન્ટર આપવાથી તે વિદ્યાર્થી સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ ફરી એન્ટર આપવું, જેનાથી ફોકસ બિલોરી કાચ પર જતું રહેશે, જે તમને અહીં જોવા મળે છે. ત્યારબાદ ફરી એન્ટર આપવું. ફરી એન્ટર આપવાથી ફોકસ રેસિપ્ટ ટોટલમાં જતું રહેશે અને સિલેક્ટ થયેલા વિદ્યાર્થીને જે ફી લાગુ પડતી હશે તે તમામ તમને અહીં જોવા મળશે. એટલે કે તે વિદ્યાર્થીનું ફી અકાઉન્ટ અહીં ખુલેલું જોવા મળશે. હવે ફીની જે કંઈ રકમ આવતી હોય તે તમારે અહીં રિસિપ્ટ ટોટલમાં લખવી, ત્યારબાદ એન્ટર આપવો. એન્ટર આપવાથી ફોકસ કેલ્ક્યુલેટ બટન પર જશે. ત્યારબાદ ફરી એન્ટર આપવું, જેનાથી ફોકસ રિસિપ્ટ ડેટ પર જતું રહેશે. અહીં તમે ડેટમાં સુધારો પણ જો કોઈ કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ ફરી એન્ટર આપવું, જેનાથી ફોકસ રિસિપ્ટ નંબર પર જતું રહેશે. અહીં નંબરમાં કોઈ જો ચેન્જીસ કરવાનો થતો હોય તો તે તમે અહીંથી કરી શકો છો. ત્યારબાદ ફરી એન્ટર. હવે અકાઉન્ટમાં તમારે ફી જે રીતે આવતી હોય, દાખલા તરીકે કેશમાં અથવા બેંકમાં, જો કેશમાં આવતી હોય તો અહીં તમારે કેશ લેનારનું નામ પસંદ કરવાનું, અથવા જો બેંકમાં ઓનલાઈન ગૂગલ પે એ રીતે આવતી હોય તો અહીં તમારે બેંક પસંદ કરવાનું રહેશે. બેંકમાં જો તમારે અલગ અલગ બેંકમાં ખાતું હોય તો તમારું તે ખાતાનું નંબર જે બધું નામ છે તે અહીં એડ થયેલું તમને જોવા મળશે. જેમાંથી જે બેંકમાં રકમ આવે છે ફીની તે બેંક અહીં પસંદ કરવી. ખાસ ધ્યાનમાં રાખવું, અહીં બેંક પસંદ કરશો એટલે આ બધા ટાઈપ ખુલેલા તમને જોવા મળશે. અહીં તમને જે રીતે ફી આવતી હોય, ચેકમાં છે, ગૂગલ પે છે, ફોનપે છે, એ રીતેની તમારે માહિતી ભરવાની રહેશે. ચેક મારફતે આવતી હોય તો ડોક્યુમેન્ટ ટાઈપમાં ચેક પસંદ કરવું. ડોક્યુમેન્ટ ડેટમાં ચેક કઈ તારીખનો છે તે તારીખ લખી શકો છો. રેફરન્સ નંબર લખી શકો છો. ડોક્યુમેન્ટ બેંકમાં ચેક કઈ બેંકનો છે તે બેંકનું નામ પણ અહીં લખી શકો છો તમે. અથવા હવે જો ફી તમારે ગૂગલ પે છે, ફોનપે છે એ માધ્યમ દ્વારા આવી હોય તો તમારે ડોક્યુમેન્ટ ટાઈપમાં અધર પસંદ કરવાનું. ત્યારબાદ રેફરન્સ નંબરમાં તમે ગૂગલ પેના રેફરન્સનું કોઈ નામ છે, નંબર છે, તે રીતે કોઈ પણ નોંધ લખી શકો છો. ત્યારબાદ એન્ટર આપવું, જેનાથી ફોકસ નોટ પર જતું રહેશે. ખાસ ધ્યાનમાં રાખવું, જો બેંક પસંદ કરશો તો જ આ બધા ઓપ્શન તમને જોવા મળશે, એટલે કે અનેબલ તમને આમાં લખવા દેશે. હવે કેશ પસંદ હશે તો આ બધા ડિસેબલ થઈ જશે અને ફોકસ સીધું જ નોટમાં જતું રહેશે એન્ટર મારવાથી. હવે નોંધમાં જો કંઈ નોંધ તમારે લખવાની હોય તો તે તમે લખી શકો છો, ફરજિયાત નથી. ત્યારબાદ એન્ટર આપવું, જેનાથી ફોકસ સેવ એન્ડ પ્રિન્ટ પર જશે. ત્યારબાદ ફરી એન્ટર આપવું, એનાથી આ રીતે એસએમએસનું તમને ઓપ્શન જોવા મળશે. જો તમે SMS સિસ્ટમ યુઝ કરતા હો તો આમાંથી તમે SMS મોકલી શકો છો.
યશ આપવાથી, અથવા ન કરતા હો તો આ ઓપ્શન જોવા મળશે નહીં. સીધું જ આ રીતે તમને પહોંચ જોવા મળશે. આ રીતે તમે પહોંચ જનરેટ કરી શકો છો અને એની પ્રિન્ટ કાઢી શકો છો. તો સોફ્ટવેરમાં તમામ ફીના સેટિંગ થઈ ગયા હશે. ત્યારબાદ આ રીતે તમે વિદ્યાર્થીની ફી સોફ્ટવેરમાંથી લઈ શકો છો. આભાર.